स्वर्गीय लीलाबेन आयरे की पुण्यतिथि को मनाते हुए आयरे परिवार और जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से सेवाकीय कार्य किए गए, जिस दौरान वडोदरा शहर के कई राजनीतिक अग्रणियों की मौजूदगी भी दर्ज की गई। स्वर्गीय लीलाबेन वसंतराव आयरे की पुण्यतिथि मनाते हुए जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट, श्रीरंग आयरे और राजेश आयरे की ओर से हर साल सेवाकीय कार्य किए जाते हैं। तब इस साल भी उनकी ओर से गंगा स्वरूप विधवा बहनों में कंबल वितरण का कार्यक्रम आयोजित करवाया गया था। इसके अलावा स्वर्गीय मातृश्री की याद में 2 कैलाश धाम रथ का लोकार्पण भी राजनीतिक अग्रणियों की मौजूदगी में करवाया गया। इस दौरान दंडक बालकृष्ण शुक्ल, शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह, डिप्टी मेयर चिराग बारोट, नगर प्राथमिक शिक्षा समिति के अध्यक्ष निशित देसाई और अन्य कई अग्रणी मौजूद रहे। तो वहीं इस कार्यक्रम में पूर्व कॉर्पोरेटर राजेश आयरे, युवा कॉर्पोरेटर श्रीरंग आयरे, पूर्व कॉर्पोरेटर पूर्णिमाबेन आयरे, जितेंद्र आयरे और साथ ही जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की पूरी टीम भी मौजूद रही। આજનો દિવસ એટલે અમારી માટે બહુ યાદગાર દિવસ છે। આજે દિવસ અમારા માતા દેવલોક પધારેલા અને આજે એમના યાદમાં આજે અમે ગંગા સ્વરૂપ બહેનોને આજે અમે ધાબળા વિતરણનો કાર્યક્રમ રાખ્યો અને સાથે સાથે જે દેવલોક પામ્યા છે એમની માટે મેં કૈલાસધામ રથનું એનું પણ અમે કરેલું છે। અને જે અમારા માતુશ્રી હતા એ હંમેશા એક વહુ નહીં પણ એક દીકરી તરીકે અમારી સાથે રહેતા અને અમને હરેકમાં અમને સલાહ આપતા કે ભૂખ્યાને ભોજન કરો, જેવી રીતે કહેવામાં આવે કોઈ દિવસ કોઈને પેટ પર મારો પણ પેટ પર ના મારશો। અમારી માં અમને એક જ સલાહ આપતી, ભૂખ્યાને ભોજન આપો અને જેને જરૂર છે એને મદદ કરો, એવી રીતે અમને સલાહ આપતા। અને આજે પણ એમની યાદમાં આજે અમે એક દીકરી, એક વહુ તરીકેની પણ એક દીકરી તરીકે આજે અમે એમની યાદમાં એમની યાદ તો અમારાથી વિસરાય જ નહીં। એમના બોલેલા શબ્દ હજુ પણ અમને યાદ છે કે અમારા માતુ એટલા દયાળુ, એટલા પ્રેમાળ અને એટલા એ હતા કે આજે એમની યાદ અમારાથી વિસરાતી જ નથી। વડોદરાના નેતા અને ટીએનએનના માલિક ભાઈ શ્રી રાજેશભાઈ અને શ્રીરંગભાઈ આયરે તથા સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેશભાઈ, દીપકભાઈ અને જીતુભાઈના માતુશ્રી લીલાબેનના 5મી પુણ્યતિથિ નિમિત્તે મોક્ષધામ વાહિની અને ધાબળાનું વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાજેશભાઈના જે સામાજિક કામો છે તે અલગ પ્રકારના જ હોય છે અને આ વખતે ફરીથી રાજેશભાઈ અને શ્રીરંગભાઈ દ્વારા જ્યારે મોક્ષધામ વાહિનીની જે શરૂઆત કરી, મને એવું લાગે છે કે એમ્બ્યુલન્સ તો એમની પાસે છે જ, 2 એમ્બ્યુલન્સ પણ છે અને આ 2 મોક્ષધામ વાહિનીની એમની શરૂઆત કરી છે આ વિસ્તારના નાગરિકો માટે ખાસ કરીને। અને કારણ શું થતું હોય છે કે જ્યારે ફાયર બ્રિગેડને આપણે ફોન કરતા હોઈએ છીએ, ફાયર બ્રિગેડ પાસે એક સાથે આખા વડોદરા શહેરમાંથી 20 લાખ લોકોના ગમે ત્યાંથી ફોન આવતા હોય છે, ફાયર બ્રિગેડની મર્યાદા હોય છે। ત્યારે રાજેશભાઈ આવું જે કામ, સામાજિક કામ હાથ પર લીધું છે। આપના માધ્યમથી કેટલા એવા જે વડીલો હોય છે કે જે આ પ્રકારનું દાન કરી શકતા હોય છે, એને દાન કરીને પણ આ એક સેવા કરવી છે ને એનું પુણ્ય કમાવું। દિવસ અમારા તમામ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આયરે પરિવાર માટે આજનો દિવસ સૌથી દુઃખદ દિવસ છે। ત્યારે આજના દિવસે અમારી વચ્ચેથી અમારા બા એવા લીલાબા અમારી વચ્ચેથી દેવલોક પામ્યા, ત્યારે વિસ્તારના તેમજ અને બાની યાદની અંદર આજના દિવસે વિસ્તારના જે ગંગા સ્વરૂપ બહેનો છે તમામ ગંગા સ્વરૂપ માતાઓને આજના દિવસે શિયાળાના કારણે અહીંયાથી ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। સાથે જે વિસ્તારે છેલ્લા 20 વર્ષથી અમને જ્યારે આશીર્વાદ આપ્યા હોય અને એ આશીર્વાદ પર જ્યારે પણ સેવાકીય કામો આવે અને એ વિસ્તારની અંદર અમે ઊભા રહેતા હોઈએ છીએ, ત્યારે વિસ્તારને આજના દિવસે વિસ્તારના લોકો માટે જે સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અહીંયાથી કૈલાસધામ રથ આજના દિવસે समर्पित કર્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।